બધાને મારા બ્લોગમાં સ્વાગત છે. આજનો મારો ન્યૂ બ્લોગ છે અને તમે જોઈ શકો છો આ અમારું કારખાનું છે. કેમ કે અમે કારખાને આવી ગયા છે, હું ને મારો ભાઈ. તો અત્યારે અમારે સફાઈ કરવાની હતી કેમ કે હું બ્લોગ ઉતારી શકતો નહીં. તો આ જો તમારે અમારે આ ભાઈની પિચકારી છે ને મારે આ જો આનથી સાફ કરવાનું હોય. હા જો જે કારખાને આવતા ને એ બધા મને કોમેન્ટ કરજો કેમ કે હું આ વિડીયો તો ચડાવવાનો જ છું. કેમ કે બધા કોમેન્ટ કરજો જે કારખાને આવતા હોય ને જે સફાઈ કરતા હોય. જુઓ આવી મોજ છે કારખાને, કાંઈ ઉપાધિવાળું છે નહીં. કારખાનું એટલે તમારે જુઓ આ એસી રૂમ છે, જોઈ છે. અમે આવી બીજા કારખાને પણ અમે આ કારખાને લાવ્યા છે. જુઓ મોજ છે ભાઈ, મોજ. હવે તમને બધાને દેખાડીએ તો પછી આગળ વાગી ગયા હાથ ને હવે ટાઈમ થઈ ગયો અમારો નાસ્તો કરવાનો. જોવો તમે આ અમારે સાગરભાઈ ને અમે આવીશું નાસ્તો કરવા. જોવો એ સાગર નાસ્તો કરવા. અમારે સુપરવાઇઝર કહે કે કાં જાવ, અમે કહી દીધું નાસ્તો કરવા. જો આ ભાઈ અમારે જાય. આજે અમારે સાગરભાઈ નાસ્તો કરાવે કેમ કે અમે તો લુખા છે, હું ને ધમો બે. કેમ કે અમે નાસ્તો કઈ લાવતા જ નથી. જો નાસ્તો લાવ્યા જ નથી, એમ લાવતાય નથી. આવી ગયો ઊંટ, આવી ગયો. જો અમારો ઊંટ આવ્યો. આ અમારો ઊંટ છે. આ ઊંટ આવી ગયો. જો તમે જોઈ શકો ઊંટ આવી ગયો, મસ્ત મજાનો ઊંટ આવી ગયો. ને આ અમારે હાલીને જાય છે બધા. આ અમારે જો ઓપરેટર છે, ઓપરેટર સાહેબ ને આ અમે છે. આ અમારે બધા છે. આ અમારું કેન્ટીન છે. જુઓ ને આ અમારું કારખાનું છે. ને હાલો હવે નાસ્તો કરવી એ તમને બધાને દેખાડીએ. તો અમે કરવા બે ગયા નાસ્તો. જો આ અમારો એટલો નાસ્તો છે. આ સાગરભાઈ છે, આ ધર્મેશભાઈ છે ને આ ભાવેશભાઈ છે. જાય તો કોઈ નાસ્તો કરી લે બધા એકલા. અમે 3 સવી જવો. તો હાલો હવે નાસ્તો પછી તમને દેખાડી. નહીં પણ આ કઈ કેતા હતા શક્કરપારા. તમે કઈ કેવા માંગો? 20 બિસ્કિટ. તો મારે તો કઈ કહેવાનું ન આવે કેમ કે નાસ્તો અમે લાવતા અમે બે તો લુખા. જો આ ને હું લુખો, આ ભાઈ લાવે અમારે મકાદમ છે ને. તમને બધાને હવે આવી અમે સફાઈ કરવા ત્યારે દેખાડીએ બધાને. ફાઇનલી અમે કરી લીધો નાસ્તો ને આ જો અમારા ગોળાવાળા છે. આમ એક ભાઈ બેઠા, અહીંયા હોય 4 જણા. જુઓ તો અમે ફાઇનલી કરી લીધો નાસ્તો ને હું ધમો જ આવી છે. એ બે કામ કરવાનું છે. હવે તો બહુ આમ આળા ચડે કેમ કે આંજા હોઈ ગયા હતા, બહુ હુવાઈ ગયું હતું. જો આ ટ્રેક્ટર ને આમ કારખાન કલાક હું તો 2 કલાક હું તો આ તો ચાલુ કામમાં 1 કલાક વધારે હોઈ ગયો. હું તો હોઈ ગયો હતો. પછી મને આવ્યા હતા મકાદમ જગાડવા કેમ કે બહુ ઊંઘ આવી હતી કેમ કે કાલ પૂતો નહોતો એવું હોવાઈ ગયું હતું. જો મકાદમ હવે આની વજહથી મને ખીજા. પછી મકાદમ આને કઈ કીધું મને તો કઈ ખબર નથી કેમ કે મને મકાદમ ખાલી જગાડ્યો કે કામ કરો હવે. તો આ જુઓ આ અમારું કારખાનું એસી ધોવાનું છે. જો આ અમે બેને મોજ છે, કાંઈ જલસો આમ તમારે કાંઈ આમ મૂંઝાવાનું નહીં. તો હવે મેં કીધું સારસિંગ મોબાઈલ કેમ કે સારસિંગ નથી. તમારા કારખાને કેવો જલસો છે એ કોમેન્ટમાં કરી દેજો. થોડીક કોમેન્ટ કરી દેજો તમારે કેવું છે બધું આમ ને. તો હવે હું મેં કીધું સારસિંગ કેમ કે હવે ઘરે જ આવી 9 વાગે ત્યારે બધાને દેખાડો. તો ફાઇનલી હું જાવી ગયો કેમ કે કારખાને ત્યાં આવે ને થાકી ગયો તો હોઈ ગયો હતો કેમ કે કાંઈ વિડીયો કાંઈ તમને કીધું તો વિડીયો ઉતારી તો કાંઈ ઉતારી નહોતો શીખો કેમ કે બહુ થાકી ગયો હતો તે હોઈ ગયો હતો. પછી આ મારી બેન છે તો આડી ભરે અને હવે તો આપણે ફાઇનલી નાવા જવાનું છે કેમ કે અત્યારે જઈ ગયો આવીને તરત હોઈ ગયો હતો આજ કેમ કે બહુ ઊંઘ આવતી છે. આ મારી મમ્મી આજ પાછું પાણી નથી આવતું એ આજ નાવું તો જોઈએ જ ને કેમ કે ડુંગળીવાળા થઈ. તો હું નાહી નાખું પછી કંઈક જાવી અમારે કંઈક વિડીયો ઉતારે જાય ના તમને બધાને દેખાડો. તો ફાઇનલી નાહી નાખ્યો છું અને થઈ ગયો તૈયાર ને હવે જવાનું છે મારે ગાડી લઈને વિડીયો શૂટ કરવા. તો જો હાડી ભરે મારી બેન ને અમારે જવાનું છે હવે વિડીયો શૂટ કરવા. તો લઈ લો સાવી. તો લઈને સાવી લઈ લીધી. હવે જવાનું છે મારે ગાડી લઈ બહાર. મારી મમ્મી જ્યાં બકાલું લેવા. હા જો અમારી ગાડી. હાલો તો હું વિડીયો ઉતારવા જાઉં ના તમને બધાને દેખાડું. વિડીયો ઉતારેલું પછી તમને દેખાડું. ફાઇનલી અમે આવી ગયા હતા વિડીયો ઉતારવા. હું એકલો નહોતો આવ્યો કેમ કે હું મારા ભાઈ લાવ્યો હતો. જોવો
આ કંઈક વિડીયો બનાવે છે બીજો. તો હું ને બીજો ભાઈ બનાવ્યા હતા કેમ કે અમે બી આવ્યા હતા પણ એમાં તો ઉપાધિવાળું છે. તો હું ને અમારો ભાઈબંધ આવ્યા હતા બે. આ જુઓ સાસવાળો રોડ છે જેમ કે સાસવાળો રોડ પર આવે જવાબ બહુ હોય છે. હવે અમે વિડીયો ઉતારી લઈએ. અમારી ગાડી આ લોકેશન છે અમારું. તો હવે વિડીયો ઉતારીને હવે ઘરે જ આવી પછી તમને બધાને દેખાડો. બના રહેજો મારા બ્લોગમાં. તો ફાઇનલી ઉતારી લીધો અમે વિડીયો ને હવે જાવી છે હું ને મારો ભાઈબંધ ભાઈ ઘરે. તો હવે ઘરે જઈ જાય વૈયા જાય પછી તમને બધાને દેખાડો. બના રહેજો મારા બ્લોગમાં કેમ કે હજી મારે જવાનું થાય ઘરે તો નહીં જવાનું થાય કેમ કે હજી મારે જવાનું થાય દહીંનું લેવા તો દહીંનું લેવા જાય ત્યારે આવી ગયો ઘરે. હા જુઓ આ કંઈક નવીન કાઢ્યું છે અમારી મમ્મી. હા જુઓ નવું કંઈક કાઢ્યું છે. તો હું આવી ગયો ઘરે. તો આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું. બાય બાય ટાટા. મિલતે અગલે બ્લોગ में. મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.